દાદાની કરુણા થકી નવનિત રમણા શ્વાસતે જય સચ્ચિદાનંદ જગતને અમૃત કુંભો પાશે. નિરંજન જાદુ દીઠે દોડ્યો અંજાઈ પૂઠે રોકડિયો સોદાગર શાશ્વત લૂંટ્યો નવનિત કડકે લૂંટ્યો નવનિત કડકે લૂંટ્યો નવનિત કડકે. દાદાઓના દર્શન થઈ ગયા બહુ મોટું કહેવાય. આમ લાગે આમ આપણને ખ્યાલ ના આવે પણ આ એક એવા પુરુષ થઈ ગયા કે જેનું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ ગયું. ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે શું થાય કે એમના ચિત્તનું આ દુનિયાની કોઈ પણ ચીજ હરણ કરી શકે નહીં. આપણે ક્યાંક બહાર ગયા કંઈક સારું જોઈએ ને તો આપણે ક્યાંક સારું છે, શું છે, કેવું છે, શું થાય ના થાય. તમે એક સાદો દાખલો આપો. દાદા ભગવાન ઇન્ડિયાથી અહીંયા અમેરિકા આવ્યા તો અહીં આવ્યા ને એટલે મને બી એમને મોલમાં ફરવા લઈ જાય બપોરે. એક મહાત્મા બહુ ઓછા હતા તો બપોરે પેલું વ્હીલચેરમાં બેસાડે, ચાલવાની એમને તકલીફ પડે ને વ્હીલચેરમાં બેસાડે પછી આખું ફેરવેલું તો પોણો કલાક બધો મોલમાં બધી એમાં ફરે એમ પછી નીકળે. તો દાદા ઓબ્ઝર્વ કરે કે આપણા મહાત્માનું ધ્યાન ક્યાં હોય, મોલમાં કઈ કઈ વસ્તુ છે એની પર હોય. એટલે અમેરિકાના મહાત્માનું ધ્યાન કેવું હોય કે ભાઈ આ આઈટમ છે આના $25 હતા ને હવે ઘટીને એના $12 થયા છે તો હવે આ વસ્તુ લેવા જોઈએ. અને ઇન્ડિયન મહાત્માનું ધ્યાન ક્યાં હોય કે અત્યારે છેલ્લી પ્રાઇસ કઈ છે 9 વડે ગુણે એટલે એક $9 ભાવ હતો 9 એટલે હવે $10 એટલે 10 ગુણીએ એમ અને પછી જોઈએ કે ઇન્ડિયા કરતા બહુ સસ્તું લેવા જેવું છે. આ બધા ક્યાં દાદા તો જ દેખાય તો ખબર પડે. દાદા એક શબ્દ બોલે નહીં. પછી તો ફરતા ફરતા જયારે ટીલ પાસેથી પાસ થયા તો દાદા ધીરે ધીરે બધા મહાત્માઓને કે જુઓ 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 કે આ મોલ અમારા દર્શન કરે છે. તો બધા મહાત્મા બગડી ગયા કે આ શું કે છે દાદા કે મોલ દર્શન કરે, કોઈ વ્યક્તિ દર્શન કરે તો એ બરાબર છે તો કે આ મોલ કેમ દર્શન કરે છે. પછી દાદાએ કીધું કે આ મોલ કે છે કે આ પહેલો એવો પવિત્ર પુરુષ જોયો કે જેને આખા મોલમાં ફરવા છતાં એક જગ્યાએ પણ દ્રષ્ટિ વગાડી નથી ગઈ. સમજાય આપણી કલ્પના ના આવે તો કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજમાં એમને સુખ જેવું લાગતું નતું. એમને અંદર એટલું બધું સુખ હતું. એમને જે અંદર જે મહિલા ભગવાન ખુલ્લા થયા એટલે કે જે પરમાનંદ ખુલ્લો થયો તો કે એમને પોતાની અંદર એટલો આનંદ રહેતો હતો કે એમની બાજુમાં કોઈ આવીને બેસે ને ઓળખતો ના હોય તો એને આનંદ થાય. તારા તમે બેઠો ઉભા થઈને જવાનું મન ના થાય. આમ લાગે પણ હવે ન ભૂતો ન ભવિષ્ય તેવું થઈ ગયું. તો જે દાદા બોલ્યા ને કે જુઓ 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 કે આ મોલ અમારા દર્શન કરે છે. પહેલો એવો પવિત્ર પુરુષ જોયો કે જેને આખા મોલમાં ફરવા છતાં એક જગ્યામાં દ્રષ્ટિ બગાડી નથી. આપણે મોલમાં ફરે તો કેટલી જગ્યા દ્રષ્ટિ બગડે, દ્રષ્ટિ કેટલી જગ્યા બગડે. કોઈ પણ વસ્તુ જોઈએ ફટ લઈને જોઈએ આ છે આ છે આ છે આપણે લેવી ના હોય ને તો ધ્યાન જાય કે આ બહુ સારું છે, આ નવું છે, આમ છે આમ છે. તો કે અમને આત્માનું સુખ એટલું ખુલ્લું થયેલું કે એમાં એટલો આનંદ હતો કે કોઈ એમની બાજુમાં બેઠું હોય ને, હવે દાદા રૂમમાં હોય અને કોઈને ખબર ના હોય, કોઈ પેલી બાજુ રૂમમાં બેઠું હોય ને એને ખબર પણ ના હોય તો અંદર આનંદ રહે. જગતે પુણ્ય જાગશે આફરીન લોક પુકારશે લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતરશે.